અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં પોલીસ મથકથી 500 મીટરના અંતરમાં આવેલ પનામા સ્ક્વેર ખાતે રામેશ્વર ફેન્સી સ્ટોરના સંચાલક રામારામ ચૌધરી ગતરોજ બપોરે દુકાન પર હતા. તે દરમિયાન બે ઈસમો તેમની દુકાનમાં આવ્યા હતા અને વાતચીત દરમિયાન કોઈ કારણોસર દુકાનદાર જોડે રકઝક કરી દુકાનદારને બે ઈસમોએ દુકાન બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દુકાનદાર બહાર ના નીકળતા અંતે દુકાનમાં ઘૂસી તેને કાઉન્ટરની આડમાં લઈ માર માર્યો હતો. દરમિયાન અચાનક દુકાનદારે દુકાન શોકેસ નીચેથી તલવાર જેવા હથિયાર કાઢી દોડી આવ્યો હતો. જે બાદ હુમલાખોર ઈસમ તેને પકડાતા તેને દુકાન કેશ કાઉન્ટર તરફ હથિયાર ફેંકી દીધું હતું. જે બાદ બંને ઈસમો દુકાનમાં તો માર્યો છે પણ બહાર મળશે તો બહાર પણ મારીશું કહી ત્યાંથી નીકળી ગયા હતા. રામારામ ચૌધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે ફરિયાદના બીજા દિવસે દુકાનદારે સીસીટીવી ફૂટેજ વાયરલ કરતા ઘટના ચર્ચાનો વિષય બની હતી.